ગુજરાતમાં ફરી એકવાર હવામાનનો મિજાજ બદલાવા જઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ એટલે કે IMDની આગાહી મુજબ ઉપરા છાપરી આવતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ભર શિયાળે વરસાદ અને કરા પડવાની શક્યતા છે, જેનાથી કડકડતી ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ શકે છે. આગામી 24 કલાકમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી સુધી ઘટી શકે છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા પહાડી વિસ્તારોમાં બરફ વર્ષા થતા મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે. 30 જાન્યુઆરીથી વધુ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા મુશ્કેલીઓ વધી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ ખેડૂતોને સાવચેત કર્યા છે. 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે, જ્યારે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં પણ હવામાન ખરાબ રહેવાની શક્યતા છે. આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો.